નમસ્કાર મિત્રો, વ્યાસ પંચાંગ શાસ્ત્રી અમિત વ્યાસ. આજે આપણે જોઈએ તારીખ 31/5/2026 રવિવારનું પંચાંગ તેમજ 12 રાશિઓનું ગોચર. આ ગોચરફળ સામાન્ય રીતે ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિ ઉપર આપવામાં આવેલું છે, જે તમારી વ્યક્તિગત જન્મકુંડળી આધારિત પ્રતિકાર અલગ હોઈ શકે છે. તેથી 12 રાશિઓનું શુભાશુભ ફળ જોઈએ, શુભાશુભ અંગ જોઈએ અને શુભાશુભ રંગ જોઈએ. પ્રથમ આપણે જોઈએ તો પ્રથમ આજે અધિક જેઠ સુધી પૂનમ એટલે કે પૂર્ણિમા છે. આજનો દિવસ અત્યંત પવિત્ર અને વિશેષ ખાસ છે, કારણ કે આજે અધિક માસ પુરુષોત્તમ માસની પૂર્ણિમા તિથિ પૂનમ છે. રવિવાર અને પૂનમનો સંયોગ સુખ, સમૃદ્ધિ અને આત્મબળ આપણને અપાવનારો છે. આજે અધિક માસના શુક્લ પક્ષની પૂર્ણાહુતિ થાય છે અને તેથી દાન અને સ્નાનનો મહિમા અનંત ગણો સારો એવો ગણવામાં આવે છે. તો પ્રથમ 12 રાશિઓનો શુભાશુભ ફળ જોઈએ તો પ્રથમ મેષ રાશિ જોઈએ તો મેષ રાશિમાં અલૌકિક મેષ રાશિવાળા માટે કે આજે પૂનમનો ચંદ્ર મનને પ્રસન્ન રાખી શકે છે અને રવિવાર હોવાથી સામાજિક માન સન્માન પ્રતિષ્ઠામાં સારો એવો વધારો થઈ શકે છે. તેમજ આપણા પિતાનો સહયોગ પણ તમને સારો એવો મળી શકે છે. મેષ રાશિવાળા માટેનો શુભ અંક છે 1 અને તેમનો અશુભ અંક છે 9. મેષ રાશિવાળા માટેનો શુભ રંગ છે કેસરી અને તેમનો અશુભ રંગ છે લાલ. વૃષભ રાશિ જોઈએ કે વૃષભ રાશિમાં વૃષભ રાશિવાળા માટે કે આજે તમને આર્થિક લાભ મજબૂત થવાના સારા એવા યોગો છે, જેથી પરિવારમાં સાથે તમે ધાર્મિક ઉત્સવમાં પણ તમે સહભાગી સારી એવી રીતે થઈ શકો. આજે તમને ખાસ કરીને માનસિક તમારે સ્થિરતા હશે એ પણ સારી એવી આજે વધી શકે છે. વૃષભ રાશિવાળા માટેનો શુભ અંક છે 6 અને તેમનો અશુભ અંક છે 2. વૃષભ રાશિવાળા માટે શુભ રંગ છે સફેદ અને તેમનો અશુભ રંગ છે ક્રીમ. મિથુન રાશિ જોઈએ મિથુન રાશિમાં કચ્છ મિથુન રાશિવાળા માટે કે આજે તમને વેપારમાં નવી ભાગીદારીઓ સારી એવી રીતે સફળ થઈ શકે છે. તેમજ મિત્રો સાથે પણ તમને સારો આનંદનો સમય તમારો વીતી શકશે. તમને આજે તમારી બૌદ્ધિક ક્ષમતા પણ સારી એવી ખીલી ઉઠશે. મિથુન રાશિવાળા માટેનો શુભ અંક છે 5 અને તેમનો અશુભ અંક છે 3. મિથુન રાશિવાળા માટેનો શુભ રંગ છે લીલો અને તેમનો અશુભ રંગ છે પીળો. કર્ક રાશિ જોઈએ કે કર્ક રાશિમાં કર્ક રાશિવાળા માટે કે આજે ખાસ પૂનમના દિવસે તમારું મન વધુ સંવેદનશીલ રહી શકે છે. આજે તમને ભક્તિમાં સમય સારો તમારો વીતી શકે છે. આજે તમારા પ્રોપર્ટીના પ્રશ્નોમાં પણ તમને સારી એવી રાહત મળી શકે છે. કર્ક રાશિવાળા માટેનો શુભ અંક છે 2 અને તેમનો અશુભ અંક છે 7. કર્ક રાશિવાળા માટેનો શુભ રંગ છે દુધિયા અને તેમનો અશુભ રંગ છે સફેદ. સિંહ રાશિ જોઈએ કે સિંહ રાશિમાં સિંહ રાશિવાળા માટે કે આજે તમને તમારું તેજ અને પ્રભાવમાં સારો વધારો થઈ શકે છે. તેમજ તમારા જે કાંઈ અટકેલા કાર્યો છે એ અટકેલા કાર્યો આજે પૂર્ણ થઈ શકે છે. આજે તમને ખાસ કરીને સરકારી લાભ પણ મળવાની સારી એવી શક્યતાઓ છે. જે કઈ સરકારી લાભો નોકરી કરો છો તે સરકારી લાભો મળવાની પણ સારી એવી શક્યતાઓ રહેલી છે. તો સિંહ રાશિવાળા માટેનો શુભ અંક છે 1 અને તેમનો અશુભ અંક છે 5. સિંહ રાશિવાળા માટેનો શુભ રંગ છે સોનેરી અને તેમનો અશુભ રંગ છે નારંગી. કન્યા રાશિ છે તો કન્યા રાશિમાં કન્યા રાશિવાળા માટે કે આજે તમારા ભાગ્યનો સાથ તમને સારો એવો મળી શકે છે. તેમાં ધાર્મિક યાત્રા જે કંઈ કરશો તે પણ તમારી આજ સારી એવી સફળ અને ફાયદાકારક રહી શકે છે. આજ તમને ખાસ કરીને સંતાનોની પ્રાપ્તિથી આજ તમારું મન ખુશ અને સારું એવું પ્રગતિશીલ ભાગ્યશાળી તમે રહી શકો છો. કન્યા રાશિવાળા માટેનો શુભ અંક છે 6 અને તેમનો અશુભ અંક છે 8. કન્યા રાશિવાળા માટેનો શુભ રંગ છે ઘેરો લીલો અને તેમનો અશુભ રંગ છે સફેદ. તુલા રાશિ જોઈએ કે તુલા રાશિમાં તુલા રાશિવાળા માટે કે આજે તમને પારિવારિક શાંતિ સારી એવી તમારી જળવાઈ રહેશે. આજે તમને નવા વસ્ત્રો કે નવા આભૂષણો તમે ખરીદી કરી શકશો, તેમાં પણ તમને સારો એવો લાભ થઈ શકે છે. આજે તમારું ખાસ કરીને દાંપત્ય જીવન હશે તે સારું એવું મધુર રહી શકે છે. તુલા રાશિવાળા માટેનો શુભ અંક છે 7 અને તેમનો અશુભ અંક છે 2. તુલા રાશિવાળા માટેનો શુભ રંગ છે આસમાની અને તેમનો અશુભ રંગ છે સફેદ. વૃશ્ચિક રાશિ છે કે વૃશ્ચિક રાશિમાં વૃશ્ચિક રાશિવાળા માટે કે આજે તમને આત્મવિશ્વાસ તમારી સાથે તમારા લીધેલા નિર્ણયો સફળ થઈ શકશે. આજે તમે શત્રુઓ પણ સારી એવી રીતે તમે તમારો વિજય મેળવી શકશો. આજે તમને ખાસ કરીને અણધાર્ય રીતે લાભ પણ સારો થઈ શકે છે. વૃશ્ચિક રાશિવાળા માટેનો શુભ અંક છે 9 અને તેમનો અશુભ અંક છે 1. વૃશ્ચિક રાશિવાળા માટેનો શુભ રંગ છે મરૂન અને તેમનો અશુભ રંગ છે લાલ. ધન રાશિ જોઈએ કે ધન રાશિમાં
ધન રાશિવાળા માટે કે આજે તમારી ધાર્મિક રુચિ સારી એવી વધી શકે છે. આજે તમને અધિક માસની પૂનમ નિમિત્તે આજે કરવામાં આવેલું દાન શુભ અને સારું એવું ફળદાયક માનવામાં આવે છે. આજે તમને આવક પણ તમારી સારી એવી જળવાઈ શકે છે. ધન રાશિવાળા માટેનો શુભ અંક છે 3 અને તેમનો અશુભ અંક છે 9. ધન રાશિવાળા માટેનો શુભ રંગ છે પીળો અને તેમનો અશુભ રંગ છે કેસરી. મકર રાશિ જોઈએ કે મકર રાશિમાં મકર રાશિવાળા માટે કે આજે તમને કાર્યમાં નવી નવી ઉર્જાનો સારો એવો તમે અનુભવ કરી શકો છો. આજે તમારી સામાજિક પ્રસંગોમાં પણ સારી એવી તમે હાજરી આપી શકો છો. તેમજ તમારા ખાસ કરીને મિલકતના વિવાદો હશે તો મિલકતના વિવાદો પણ આજે ઉકેલાઈ શકે છે. તો મકર રાશિવાળા માટેનો શુભ અંક છે 8 અને તેમનો અશુભ અંક છે 4. મકર રાશિવાળા માટેનો શુભ રંગ છે વાદળી અને તેમનો અશુભ રંગ છે કાળો. કુંભ રાશિ જોઈએ તો કુંભ રાશિમાં તો કુંભ રાશિવાળા માટે આજે તમને ટૂંકા પ્રવાસના સારા એવા યોગો છે. તેમજ તમને આજે ખાસ કરીને ખર્ચ પર તમારે થોડો કાબુ રાખવો તમારા માટે ખૂબ જ જરૂરી છે. આજે તમને ખાસ કરીને આધ્યાત્મિક જ્ઞાનમાં તમારો સારો એવો વધારો થઈ શકે છે. તો કુંભ રાશિવાળા માટેનો શુભ અંક છે 4 અને તેમનો અશુભ અંક છે 6. કુંભ રાશિવાળા માટેનો શુભ રંગ છે જાંબલી અને તેમનો અશુભ રંગ છે વાદળી. મીન રાશિ જોઈએ કે મીન રાશિમાં મીન રાશિવાળા માટે કે આજે તમને ઈચ્છિત સફળતા મળશે. સારી એવી તમે ઈચ્છિત સફળતા મળી શકે છે. આજે તમારા કુટુંબમાં પણ સારું ખુશીનું વાતાવરણ રહી શકે છે. આજે તમને ખાસ કરીને ભગવાન વિષ્ણુનારાયણની કૃપાથી તમારું મન સારી એવી રીતે શાંત અને પ્રફુલ્લિત રહી શકે છે. મીન રાશિવાળા માટેનો શુભ અંક છે 3 અને તેમનો અશુભ અંક છે 7. મીન રાશિવાળા માટેનો શુભ રંગ છે પીળો અને તેમનો અશુભ રંગ છે સફેદ. તો હવે આપણે આજનો વિશેષ ઉપાય અને ખાસ ટિપ્સમાં જોઈએ તો કે આજે અધિક માસની પૂર્ણિમા એટલે પૂનમ તિથિ છે. આજે પૂનમ હોવાથી સત્યનારાયણ ભગવાનની કથા કરવી અથવા સાંભળવી અત્યંત શ્રેષ્ઠ પુણ્યદાયક માનવામાં આવે છે. આજે બીજું સૂર્યનારાયણ દેવને ત્રાંબાના લોટામાં જલ કંકુ અને અક્ષત નાખીને અર્ઘ્ય આપવું તે પણ સારું ફાયદાકારક માનવામાં આવે છે. ત્રીજું આજે અધિક માસની પૂર્ણિમા હોવાથી 33 માલપુઆ બનાવે 33 નંગ અથવા શક્તિ મુજબ પીળા અન્ન અથવા પીળા ફૂલનું દાન કરવું તે પણ ઉત્તમ અને ફાયદાકારક પુણ્યદાયક માનવામાં આવે છે. ચોથું આજે સાંજે ચંદ્રના દર્શન કરી ચંદ્રદેવને દૂધ અને જલ મિક્સ કરી અર્ઘ્ય આપવાથી સારી એવી મનને શાંતિ મળે છે તેમજ માનસિક શાંતિ મળે છે તેમજ ચંદ્ર આપણો સારો એવો બળવાન થાય છે. નમસ્કાર મિત્રો, આ ગોચર સામાન્ય રીતે ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિ આપવામાં આવેલું છે જે તમારી વ્યક્તિગત જન્મકુંડળી આધારિત પ્રતિકાય અલગ હોઈ શકે છે. તમારા માટે યોગ્ય અને લાભાલાભનો વિચાર કરવો યોગ્ય રહેશે. તારીખ 31/5/2026 રવિવારનો દિવસ તમારા માટે શુભ રહે તેવી શુભેચ્છાઓ. તો હવે આપણે તારીખ 31/5/2026 રવિવારનું પંચાંગ જોઈએ તો પંચાંગમાં વિક્રમ સંવત 2082 અધિક જેઠ સુધી પૂનમ. આજનો સૂર્યોદય જોઈએ તો આજનો સૂર્યોદય છે 6:04 સૂર્યાસ્ત જોઈએ તો સૂર્યાસ્ત છે 19:28. તિથિ જોઈએ તો આજે તિથિ છે પૂર્ણિમા પૂનમ તિથિ 14:14 સુધી. ત્યારબાદ પડવો એટલે એકમ તિથિ. નક્ષત્ર જોઈએ તો આજે નક્ષત્ર છે અનુરાધા નક્ષત્ર 16:12 સુધી. ત્યારબાદ જ્યેષ્ઠા નક્ષત્ર. યોગ જોઈએ તો આજે યોગ છે સિદ્ધ યોગ પૂર્ણ રાત્રિ સુધી સિદ્ધ યોગ. કર્ણ જોઈએ તો આજે કર્ણ છે બહુ કર્ણ 14:14 સુધી. ત્યારબાદ બાલવ કર્ણ 27:25 સુધી. ત્યારબાદ કૌલવ કર્ણ. તો આજે જન્મેલા બાળકની ચંદ્ર રાશિ જોઈએ તો આજે જન્મેલા બાળકની ચંદ્ર રાશિ આવશે વૃશ્ચિક રાશિ નમસ્કાર મિત્રો, આ વિડીયો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.